મારા 31/1/2025ના રોજ એટલે કે મારા 10 વર્ષ પૂરા થયા હતા સાહિત્યને લઈને. તો એટલે કે મને આમ ખુશી થતી હતી ને એમ થોડું સારું પણ લાગતું હતું કે હા 10 વર્ષ સાહિત્ય. હવે તમને લાગતું હશે હું આ શેર કેમ કરી રહી છું. હું શેર એટલે કરું છું કે મારું મન પણ જરાક હલકું થાય અને મને જે સારું લાગે છે એમ. મારે બસ એટલું કહેવું છે, જો તમે પણ મારી જેમ મહેનત કરશો ને તો 100% તમે પાસ થશો. 100%. એટલે કે આજે હું મીન્સ મારી જાતે પોતાની રીતે કોઈને પૂછ્યા વગર, કોઈને કહ્યા વગર એટલે કે કાવ્ય રચી શકું ને પણ લોકોને ગમે એવા. હું મારા ફેમિલી ફ્રેન્ડ્સ બધાને સંભળાવું. એ લોકોને કહું કે સાચું સાચું કહેજો અને કોઈને પણ એમ રેન્ડમ પણ કોઈ મળી જાય હું સંભળાવું. બીકોઝ મને ગમે કે સંભળાવું, ભલે એ લોકોને ગમે બટ જેટલાએ પણ સાંભળ્યું છે મને ખૂબ ગમ્યું છે. એન્ડ આઈ એમ ગ્લેડ કે હું એવું લખું છું, એવું લખી શકું છું, એવો પ્રયત્ન કરું છું કે લોકો સુધી પહોંચે, તેઓને ગમે અને તો જો 10 વર્ષ અમારા સાહિત્યમાં જાન્યુઆરીમાં જ પૂરા થઈ ગયા હતા. બટ હું આ શેર કરી રહી છું હમણાં 5મા મહિનામાં મેમાં. બટ મહેનત કરું તો બધું જ શક્ય છે, એ વાત પ્રૂવ થાય છે. તો બસ મહેનત કરો. હવે જોઈએ. આઈ હોપ કે હું મને કરતાં બેટર લખી શકું. તમે સપોર્ટ આપશો તો યસ.